જય હિન્દ મારા ખાખીના યોદ્ધાઓને. તમારું ગ્રાઉન્ડ પૂરું થઈ ગયું તો આ વિડીયો તમારે જ જોવાનો. જેના ગ્રાઉન્ડ બાકી હોય એના વિડીયો તમારે મોકલવાનો. જોવાનો જ કાંઈ નહીં, પણ એને મોકલો જ ખરા. જેના ગ્રાઉન્ડ બાકી હોય એને ઘણી આવી જો ભૂલ કરે છે. જો આ રીતના ગ્રાઉન્ડ હોય છે. હવે તમારે અહીંથી એન્ટ્રી કરવાની હોય છે. અહીં એન્ટ્રી તમે કરો ને એટલે પહેલાં એક ગુફા આવે, આવી ગુફા આવે ત્યાં તમારે શ્રેષ્ઠ તમને શું કહો જ્યાં શ્રેષ્ઠ નંબર આવે એ અને શિપ એ બધું કાર્યવાહી અહીં થાય. અહીં થઈને પછી સીધું તમારે આ મેદાનમાં બેસવાનું હોય છે. આ મેદાનમાં અને અહીંયા તમારે ટેબલ હોય, આ ટેબલથી રબર લઈ લેવાના. રબર લઈને પછી વ્યવસ્થિત જવામાં બેસી જવાનું. આમાં બેસી જવાનું લાઈન. પછી અહીંયા કેમેરો હોય, ત્યાંથી મેદાનમાં ઉતરવાનું. આ છે ગ્રાઉન્ડ આપણું. આ ગ્રાઉન્ડ છે. આ ગ્રાઉન્ડમાં તમે સીધા ઉતરા અહીંયા આ કેમેરામાં મોઢું નજર કરીને તમે સીધું ગ્રાઉન્ડમાં જવાનું હોય છે. હવે ઘણી જગ્યાએ 4 લાઈન કરતા હોય, ઘણી જગ્યાએ 2 લાઈનો કરતા હોય છે. આ સીધી આમ 2 લાઈન, આ 1 અને આ 2, આ રીતના 2 લાઈનો કરતા હોય, પણ ઘણી જગ્યાએ 4 કરતા હોય છે. હવે તમારે માની લો કે અહીં 1 લાઈન કરી અને બીજી કરી, આ 200ની લાઈન કરી. 200ની લાઈન થઈ એટલે માની લો પેલો અહીં દોડવાનું ચાલુ કર્યો. આ છે સેન્સર પ્લેટ. આ સેન્સર પ્લેટ છે આવડી. અહીંયા માથે પગ ગયો ને તમે ત્યાં જ તમારું ટાઈમિંગ યુન ચાલુ થાય છે. અહીંથી અહીં તમારું ચાલુ થયું. પેલી લાઈન વાળો હું દોડતો એટલે પહોંચે ને તેના છેલ્લો છોકરોની અહીંથી પછી અહીં દોડતો થયો હોય. આટલો ફેર પડી ગયો હોય દોડવા. એટલે માની લો આ બધા દોડતા હોય ને, બે તત્વને દોડતા હોય. જો આ રીતના બે તત્વને દોડતા હોય આ રીતના. એ બધા આ જે રિંગ રહીને એની બાજુમાં વધારે બધા ફોકસ કરશે, સમજણ. અને બધાને ખાસ અનુરોધ છે, જેને 22 તેવી તો થાય એને વાંધો નહીં, પણ જેને 25-26 મિનિટ જેવું થાય છે ને એને બરોબર તમારે બરોબર જો અહીંયા દોડવાનું છે, એક રિધમમાં વ્યવસ્થિત, સમજણું. નગર તમે આ બાજુ વધારે પૂરતું દોડશો ને તો તમે થાકી જશો અને ટાઈમિંગમાં પૂરું નહીં થાય. પછી ઘણા પછી અરુણભાઈ અમે 25 પૂરું કરતા પણ થયું નહીં. પણ એનું મેન કારણ આ જ તે તમે આવા દૂર ભાગી રાખો એટલે કાયદેસરનો ટાઈમ થોડોક તમારે વધવાનો. તમે ઘણું કવર કર્યું હોય, તમે ઘણું કર્યું હોય, પણ એ તમે લાંબુ લોંગ થોડુંક કર્યા હોય ને થોડુંક તમારે વધી ગયું હોય ટાઈમિંગ. એટલે તમારે બનતા સુધી આ રહીને આ કોર પડખે જ દોડવાનું છે. આ કોર પડખે વ્યવસ્થિત દોડવાનું છે બનતા સુધી. અને જે કોઈને રનિંગ ન થાય એને વ્યવસ્થિત આ કોર હોય ને આ કોર એ બાજુ જવાનું છે. એટલે આપણે આ જે દોડતા હોય નડતર રૂપ ન થાય. 2-3 મેસેજ હતા કાલે મને કે અરુણભાઈ નડવાવાળા બહુ જ છે ગયો. આ નકરા કોન્સ્ટેબલ વાળા છે તો બધાને ખાસ અનુરોધ છે, કોઈ નડવા નથી. આપણે રનિંગ ન થાય ને શાંતિ સાઈડમાં દૂર યોજાવાનું છે. કોઈકની મહેનત રહીને એની પાણી નથી ફેરવવાનું આપણે. હવે અહીં તમે રનિંગ કમ્પ્લીટ કરી ગયો. પહેલો રાઉન્ડ તમારો ચાલુ થયો. તમારે 12 હોય 13 હોય એ નહીં જોવાનું. 12 હોય 13 હોય તમે રબર પહેર્યા. રબર પહેરીને તમારે જો આ સેન્સર પ્લેટ વટો ને પહેલો રાઉન્ડ તમે ચાલુ કર્યો, તમારે રબર નથી કાઢવાનું. અહીં રબર તમારું કાઢવાનું નથી. પહેલો રાઉન્ડ ચાલુ કર્યો, પહેલો રાઉન્ડ આખો અહીં પૂરો કર્યો. આ પ્લેટ વટો ને પછી તમારે ડાબી સાઈડ રબર નાખવાનું છે. આ પ્લેટ વટીને તમારે ડાબી સાઈડ રબર નાખવાનું. એ રીતના તમારે 12 હોય 12 મારી દેવાનું, 13 હોય 13. છેલ્લે રબર તમે કાઢો ત્યારે તમારે ઊભું રહેવાનું. છેલ્લા તમારે રબડે નીકળી જાવ તમારે ઊભું રહી જાવ. ઊભું રહીને પછી તમારે અહીંયા આરામ કરો. અહીં તમને બધા બેહાડે, 200 ના બેહાડે. અહીં તમારે પછી શું કહેવાય રિઝલ્ટ અહીંયા આવે. રિઝલ્ટમાં આવું નવું પેડ જેવું હોય એમાં આમ હોય બોલે કે ભાઈ 1 નંબર 4 નંબર 7 નંબર એ જેટલા 5 સાઈડનું નામ બોલશે એને પતરા જોઈ મેદાનમાં બેહવા જવાનું. અહીં તમારે ટાઈમિંગ બોલશે અને કહેશે તમારે આટલી ટાઈમમાં તમારે રનિંગ પૂરું થયું એમ. અને આજ પછી એક આ ગુફામાં શ્રેષ્ઠ અને હાઈટ એ અહીંયા માપે તમારું, સમજાણું. આ ગુફા રહે ને એમાં શ્રેષ્ઠ માપે અને હાઈટ માપે. ત્યાં જ થઈને પછી તમને બહાર કાઢી મૂકે.